ગાઈસ બીજો દિવસ થઈ ગયો છે. અમે હવે જો આ રૂમમાં છે. તમને એમ લાગતું આ બે રમે છે. મેં આ કપડા પહેરે મારે વાળ કપાવાના છે એટલે આ નાયો નથી. तोबा 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 थारा मूड खराब कर दिया। અને આ બે રમે છે જો એ ભાઈ અહીંયા ચાલુ છે. મેં વાળ કપાઈ નાખ્યા છે. મેં કાલ કપાવ્યા કીધું ના વાળ કપાવવાનું કહેતા હતા તો नाइस। આ ગાનો વારો છે. હવે કાલ આપણું પાક્કું છે. કાલ મુંબઈનું પાકું છે એટલે આજનો ને રાતનો બેયનો કમ્બાઈન વ્લોગ આવશે એટલે જોજો. આ વ્લોગ બહુ મસ્ત રહેશે. કાલ 3 વાગે આવી જાહે. કાલ 3 વાગે ધ્રુવિત આવશે અને 5 વાગ્યાની ટ્રેન છે અમારે તો 5 વાગે અમે નીકળી જઈશું. તમને બધું બતાવશું. એ અને અમે કહી દીધું છે તો હુઈ જાજે એટલે પછી અહીંયા આવે એમ ન થાય. બહુ વહેલા ટ્રેન છે અમારી. તો બસ હવે અમે તૈયારી કરી. કેટલા વાગ્યા છે અત્યારે? વાગ્યા છે 4 વાગ્યા છે. પરફેક્ટ 1 વાગ્યો છે. 1 વાગી ગયો છે. તો બસ હવે નાહી ધોઈ અમારે હવે થોડીક જ કલાક છે. કાલ આવા ટાણે અમે મુંબઈમાં હશું તો આપને આ વ્લોગમાં બનાવ્યો અને જોતા રહ્યો અમારો વ્લોગ. અને આ બે કઈ થાય ને એ ભાઈ ક્યારે બાંધવાનું બંધ કરવું છે? તો હારું હાલો ગાઈસ તમને મળવી. હું વાળ ને એવું કપાઈને તમને મળું પાછા. અમારે કંઈક જવું છે તો એ જોઈએ આપણે. ઠીક છે. A few moments later. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે નીચે કેચ રમવા આ બોલ થી. અચ્છા. અને આ રહ્યા આ અમારી લોકેશન નીચેની. તો લાય ભાઈ જા નાખ. નાખવી પેલા વ્લોગ બનાવી લઈ. એને અમે ફોન કરીને ટિકિટ મંગાવી લીધી છે અને મંગાવી લીધી છે એટલે એને મોકલી અમને ટિકિટ. તો હવે એ રાતે 3 વાગે પહોંચશે તો એ તમને બતાવું છું. લેવા જાય ને ત્યારે એને અમે એને કીધું છે અહીંયા બાજુમાં જ ઉતરજે કો તો ને ધોકો શું કહેવાય ધોકો ન થાય ને એટલે. એને 6 વાગ્યાની બસ છે. 6 વાગે બે છે ને રાત્રે 3 વાગે આવશે ને અમારે લગભગ 5 વાગ્યાની બસ છે. તમે 5 વાગે જાઓ મુંબઈ માટે. બસ થોડી ટ્રેન છે ને. આ ટ્રેન એને બસ છે અમને ટ્રેન છે. कुछ भी અત્યારે નીચે અહીંયા અમે કંટાળો થોડોક આવ્યો ઘરે એટલે આ અમે નીચે રમવા આવ્યા છે બોલથી. આ જો શ્લોકનું ઘર છે આ એપાર્ટમેન્ટમાં હીરાબાગ. ઓકે તમે જોઈ શકો છો. બસ તો એ પ્લેન છે. અત્યારે કંટાળો આવ્યો થોડોક આવ્યા નીચે. અમે કીધું કેચ રમતા આવી. દોસ્તરને એને બોલાવ્યા હતા એ ઘરે વૈયા ગયા છે તો અત્યારે થોડીક વારમાં અમે બી જશું. પછી આગળનો શું પ્લેન છે? બસ આગળ મુંબઈ જાવ. ધ્રુવિત આવે ને ત્યાંથી આવવાનું પછી કાલ તમને રાત્રે 3 વાગે ધ્રુવિત આવશે ને ત્યારથી બતાવશું. અહીંથી અમે નીકળવી ને અહીંયાથી ગાડી લઈને ત્યારે તમને બતાવી. લેવા જવાનો છે બધું એ કરવાનું. એનો રિએક્શન જોઈ આપણે. હા રિએક્શન કરી બ્લોગ ઓન રાખશું. જય હિન્દ. સામને આમ બનાવ્યો આગળ મળ્યું. 5 hours later. તો ગાઈઝ આવી ગયા છે અત્યારે ટેરેસ ઉપર. જોઈ શકો છો તમે. मतलब अलग ही लेवल का बंदा था। ટેરેસ ઉપર આવી ગયા. અત્યારે વ્યૂ મસ્ત છે આમ જોવો તમે. અહીંયા તમે જો છો એ મોટા વરાછા છે. આ બધું મોટા વરાછા આ જે મોટી મોટી બધી બિલ્ડિંગો બતાવી. આ બધું આપણે વરાછા છે. આ વરાછા ને આમ જોવો તમે ટ્રાફિક જોઈ શકો છો. અને અહીંયા અમે ઊભા છીએ. આમને પવન ખાવા એવા આજ આખો દી ઘરે જ હતા એટલે અમે વ્લોગ નથી ઉતારવાનો બહુ. પણ કાલ તમે જે જોવો છો તમે જે જોવા માંગો છો એ કાલ તમને જોવા મળશે. કાલ માટે તૈયાર રહેજો અને અત્યારે આ વ્યૂનો આનંદ લ્યો. યાર તો થેન્ક યુ. આમને આમ અમારા વ્લોગમાં બનાવ્યો. કાલ યાર તમારે બોમ્બ ફૂટવાનો છે. કોમેન્ટ કરતા રહ્યો, લાઈક શેર કરતા રહ્યો. બાકી આજ અત્યારે અમે આ વ્યૂ એન્જોય કરવી છે. ટેરેસ ઉપર આવ્યા. મેં કીધું આજ વ્લોગ બહુ ઓછો બન્યો છે તો જોઈ આવી ટેરેસે કેવું લાગે. તો કાંઈ નહીં બસ અહીંયા બેઠા જઈ અને કાલ આમનામ બનારો અમારી હારે વ્લોગને કન્ટિન્યુ કરવી. Much later. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ માર્કેટે. જોઈ શકો છો તમે અમે ગાડી ઉપર છીએ. મકાઈ લેવા જઈએ છીએ ભાઈ જોઈ લેજો.
મકાઈ ક્યાંય દેખાય તો હા, જોતા રહ્યો. મકાઈ અહીંયા ફૂલ ગળદી છે ગાઈસ. આમ જોઈ શકો છો તમે, નકરી ગળદી. તો મકાઈ વાળો મળે એટલે ત્યાં અમે મળી હાલો તો મકાઈ વાળા. તો ગાઈસ મકાઈ લઈ લીધી છે આયાથી. હવે જાય છે પાછા. આ શાકભાજી માર્કેટ છે, બતાવી દો તો ભાઈ. જો આ માર્કેટ છે ગાઈ, આજુબાજુ આ ગાય માતા છે, જોઈ લેજો. અહીંયા જો 10 રૂપિયા કિલો બટેકા, ટમેટા હશે કા. आलो ले लो कांदे ले लो હા ભાઈ જો અમે જઈએ છીએ. માંડ મળી શાક માર્કેટ પૂરી થઈ ગઈ હતી ત્યારે તમે ફેટ આવ્યા તો રાતે સાંભળે બધું. અને અહીંયા જો ગાડી ક્યાંય ઠોકી દીધી છે. ગાડી નીકળે તો ઠીક. ક્યાં છે આમ જો આ બે ગાડી હોય છે, ગાડી ઠોકી દીધી છે. આ મકાઈ આવી ગઈ છે આપણી મસ્તની. હવે આ ગાડી કાઢે એટલે ગાડી કાઢીને તમને મળવી. લઈ લીધી છે અને હવે જઈએ છીએ ઘરે. જો ટ્રાફિક થોડુંક ઓછું થઈ ગયું છે, હવે જઈએ છીએ ઘરે. હવે ગાઈસ 3 વાગે રાતે ઉઠવાનું છે. ઓલો બેહી ગયો છે અને આમાં 3 વાગે ઉઠવું પડશે. રાતે 3 વાગે ઉઠવાનું અને લેવા જવાનું. 4 વાગે પાછી ટ્રેન આવશે એટલે 5 વાગે ટ્રેન છે એટલે 4 વાગે અમારે તો ઉઠીને અમારે હોવાનું જ નહીં અને અમે વહેલા હોઈ જાવ. એટલે આજ વહેલું હોવું પડશે પણ ઊંઘ તો આવશે નહીં. એટલે ગાય જોવો તમે રોડ. અહીંયાથી કાંઈક બીજી વસ્તુ લેવાની, બીજી વસ્તુ લઈ લેવી. આ બેકરી છે ભાઈ, માધવ બેકરી. ત્યાં આવ્યા છીએ તો વસ્તુ લઈને મળવી. A few moments later. સો ગાઈઝ અત્યારના વાગ્યા છે 11 અને અમે આવી ગયા છીએ ટેરેસથી ને બધેથી ખાઈ લીધું છે. જોઈ શકો છો 11 વાગ્યા છે. 18 તારીખ છે, 19 તારીખે તમને કીધું તો એમ જવાના જ છીએ અમે. અને 3 વાગે ઓલો આવી જવાનો છે તો એને લેવા બી જવાનો છે. અને અત્યારે બેઠા છે 11 વાગ્યા છે અને અમે ઉઠાય નથી એટલે અમે 12 વાગે પૂછવું ને 3 વાગે ત્યાં ઉઠી ગયા. વિચાર કરો. એટલે કઈ અમને ટાઈમ નહીં મળે બહુ સુવાનો. એટલે બસ હવે એ જ વિચાર પેકિંગ કરતા હતા અને પેલો બેગ થયેલો છે ને એ લીધો. બેગ લીધી છે તો જેમ કે સ્ટેન્ડર્ડ બતાવવું પડે ત્યાં એવું કાંઈ નહીં. હવે એ તો બીજી ફાટી ગઈ હતી એટલે અમે બ્લેક લીધો હતો. અને અત્યારે જોવાની જ વ્લોગનું એડિટિંગ કરી એડિટિંગ ચાલુ છે. આમ નામ બનાવ્યો દર વખતે એનો જવાનું એડ કરી નાખવાનું. કાલના બ્લોગમાં બસ. ના વિડીયો લેવા એ યાદ લેતા આવે ત્યારે એડ કરી નાખવાનું. ત્યારે આમ સમય કરો ને બાય. Much later. તો ગાઈઝ અત્યારે જાય છે અમે ધ્રુવિકને લેવા. જેમ કીધું તું તમને 3 વાગવામાં 15 મિનિટ બાકી છે ને એ વહેલો આવી ગયો છે. મેં કીધું ચલો એને લેતા આવી. હવે એનો રિએક્શન જોવાનો છે. હજી આમાં પૂતાય નથી ત્યાં આવી ગયો. આ તો ભૂલી ગયો તો હું તો પૂછો નતો. આને બધું ઉઠાડ્યો છે. આ લાય ફટાફટ થઈ ગયું. જો તમે ચેક કરો ગાઈઝ. પૂછે લોકેશનમાં જોઈ ને એનું રિએક્શન જોઈ ગઈ. તો જોઈ શકો છો ગાઈઝ અહીંયા એસટી ઊભી છે તો અહીંયા અમે આવ્યા છીએ. ઓ ભાઈ સાહેબ આ જો ગાઈઝ આ આવી ગયો છે. 18 વાગે છે. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कहाँ फंस गया भाई मैं भाई ये क्या हो रहा है भाई 3 માં 10 મિનિટ આ એસટી માંથી આવ્યો છે. કેમ મજા આવી? હું આમાં લઈ લીધી બીજું શું હોય. હું તમને સવારમાં મળ્યું. खराब हो जाएगा मैं माँ આ લોગ ને આયા એન્ડ કરી દે છે. બાય જય હિન્દ જય ભારત. One eternity later. ગાઈઝ અત્યારે આવી ગયા છે સ્ટેશન ઉપર. આ તમે જોઈ શકો છો હાલવી છે અમે બધા. આ પાછળ ને આ ટેણિયાઓને બધા હાલે છે.
ફટાફટ અમે ટ્રેન પાસે પહોંચીને તમને બતાડું, ઠીક છે? આ છે ગાઈસ પ્લેટફોર્મ. આ બધા આગળ ચાલે છે, આ છોકરાઓ અને પાછળ મમ્મી ને એ છે. આ અનાઉન્સ થાય છે તો ત્યાં ફટાફટ પહોંચ્યા. ભાઈ આવી ગયો, તમને મેં બતાવ્યો હતો આગલા વ્લોગમાં. સ્ટાર્ટ કરી દો ગાઈસ જર્ની અમારી. ટ્રેનમાં જઈને તમને બતાડું, ઠીક છે? સ્ટેશને આવી ગયા છીએ, ટ્રેનમાં બેસી ગયા છીએ. થોડીક વારમાં ઉતરશે, 5 ને 7 થઈ છે. અહીંયા જો આપણે બેઠા છે. બીજા કમ્પાર્ટમેન્ટમાં બીજામાં છે ને અમે અહીંયા બેઠા છીએ. 3 વાગે આવ્યો જોઈએ, પાછું 5 વાગે જવાનું થાય છે. ઉજાગરો થઈ ગયો છે તો મેં એને કીધું તું સુઈ જાજે, તો એ સુઈ ગયો છે. આવ્યો હા, અહીંયા છે ને મૂકી દીધું. બહુ અમારે લેટ થઈ ગયું. રિક્ષાવાળાને અંદર બોલાવ્યા. રિક્ષાવાળાએ એક તો લેટ કર્યું બહુ. એ ભાઈને કીધું કે મેઇન સ્ટેશન ઉતારવું તો પતરા લાગે, પતરા લાગે. એને ખબર જ નહોતી રસ્તો પહેલાં તો. આ લગભગ પહોંચાડશે 10 વાગ્યા લઈને પોગાડી દે. 10 વાગ્યા આજુબાજુ પહોંચી જાઉં, અને ભોગવી પછી મળવી. જોવો અત્યારે તમે ઊભી જ છે ગાડી, હવે તૈયારી છે. 5 minutes later. कहाँ जा रहे हो? हम मुंबई जा रहे हैं. घूमने जा रहे हो? हाँ, अच्छा, कौन आए हैं घर पे? ये आए ना, ये हम दोनों, वो छोटू. ये आया है. आय कर दे. हाँ, કેવું લાગે છે? हाय गाइस, आपको तो पता ही है हम ट्रेन में कितने बार बैठे हैं, पर हमने कभी ब्लॉग नहीं बनाया ना. हम बहुत बड़े ब्लॉगर भी हैं, पर हम ब्लॉग नहीं बनाते ज्यादा. हाँ, मैं तो क्या कहूँ, मेरी तो कोई खुशी का ठिकाना नहीं है क्योंकि एक साथ मेरे 3 भांजू आया. ये देखो सबसे बड़ा, और ये उससे छोटा, और ये सबसे छोटा. हाँ, तो मैं बहुत खुश हूँ. कहते हैं, मम्मी कहती है कि भांजे आते तो बहुत अच्छा लगता है, तो मैं बहुत कहती हूँ. और इन सबको मैं वैकेशन के लिए घूमने लेके जाएंगे. અચ્છા નાની, તમને કેવું લાગ્યું? 3 ભાણ. भाभी आया, हमारी नैना भाभी आया, मैंने तो बहुत खुश थी. અચ્છા, સબસ્ક્રાઇબ हाँ, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. તો ગાઈસ અત્યારે આવી ગયા છે બીજા કમ્પાર્ટમેન્ટમાં. અમે બાજુમાં બેઠા હતા તો ત્યાંથી આવીને હજી બધાનું લીધું કેવું લાગે છે. અને અત્યારે અમે પહોંચ્યા, હજી ટ્રેન નીકળી જ ગઈ છે. આ તમને બતાવું ઉપર. આ ઉધના સ્ટેશન આવ્યું છે ગાઈસ. આ બધા જો ગળદી જોવો તમે. બસ આ બેઠો છે ભાઈ. ઓ ભાઈ, કેવો એક્સપિરિયન્સ છે? કેવું લાગે? મજા આવી ગઈ. અચ્છા, હા બોલ. પહેલી વાર આવ્યો છું, પહેલી વાર એક્સપિરિયન્સ છે. મુંબઈ જવાનું છે. અહીં માસીના ઘરે આવ્યા તો મજા આવી ગઈ છે અત્યારે. બોલો ભાઈ, અમે અહીં બેઠા છીએ. આપણે આવ્યા એડિડાસ ગાઈસ. ગાઈસ ગાઈસ તો સાંભળતા જ નહીં. તો બસ હવે તમને મળી પછી 2 મિનિટમાં. બાય બાય. 2 મિનિટમાં નહીં, જ્યારે કંઈક સારું આવે. હમણાં સવાર થાય એનો શર્ટ લેવાનો છે એટલે ત્યારે પાછું મળીએ. The next day. હે ગાઈસ, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ તમે પાછળ ટ્રેન જોવો છો એ અત્યારે બંધ છે. અમે નીચે ઉતર્યા ને આ ભાઈ અહીંયા વાળ સેટમાં લાગ્યા છે. ભાઈ મુંબઈ આવ્યો છું યાર, આમાં અહીંયા વાળનો સેટ કરવા. તો આ ટ્રેન હતી ત્યાંથી અમે ડિપાર્ટ કરી લીધો છે. અત્યારે નીચે જઈએ. આ જો તમે, આ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપર અમે ઉતરી ગયા. આ ભાઈ આ બે પાછળ આ આખો વ્યૂ છે, તમે જોઈ શકો છો. આ બાજુ આવી તો નાની. બોલો કાક. मुंबई आए घूमने के लिए. हाय फ्रेंड, मैं बॉम्बे आया था पीसू भाई को मिलने के. पीसू भाई तो मिले नहीं, पर नेक्स्ट टाइम इस बॉम्बे सेंट्रल इज ऑन कमिंग. दिस बॉम्बे सेंट्रल इस नेक्स्ट टाइम इज डेड लक इज द नेक्स्ट टाइम इज. કાર્તિક આ સામાન પછી આપણે જશું થોડીક વારમાં. અહીંયા અવાજ નહીં આવે બહુ, એટલે હું ટ્રેનની અંદર હતો
મેં કીધું ત્યાં વધારે અવાજ આવે. સિદ્ધિવિનાયક જવાનું છે અમારે અત્યારે. હમણાં રેપિડો બુક થઈ જાય એટલે સિદ્ધિવિનાયક પછી બીજો જાઉં ત્યાં તમને બતાવશું. અહીંયા બહુ અવાજ આવે છે એટલે કઈ બોલાવે છે તો પછી મળવી તો. હવે બેસી ગયા છે ટેક્સીમાં. ટેક્સી મળી ગઈ છે, બેસી ગયા છે. હવે આપણે જઈએ છે કઈ જગ્યાએ જઈએ છે? અમે જઈએ છીએ અત્યારે ધર્મશાલાએ અને ટેક્સીમાં બેસી ગયા છે અતિથિ ભવને. આ જોઈ શકો છો તમે. અમારી હારે આ સારથી કઈ આવ્યો છે, આ ધ્રુવિત અને ઓલા બધા આમ પાછળની કારમાં છે. અમે અહીંયા છીએ. બસ હવે જઈએ છીએ, ત્યાં જઈએ એટલે તમને મળવી. હા તમે ગઈ જો વ્યૂ અત્યારે બહારનો અંકલ ટેક્સી વાળા છે. હા પછી ત્યાં તમને જઈને બતાવશું. ઠીક છે? હા ફીલ તો આવી ગઈ છે ટેક્સીમાં બે. તો પછી તમને બતાવી. ઠીક છે? ઓકે બાય. दिल है मुश्किल जीना यहाँ जरा हट के जरा बच के ये है बॉम्बे मेरी जान અત્યારે અમે એક ગલીમાં રખડવી છે. કેમ કે ચંડી રોડ હજી સુધી રહેવાની જગ્યા મળી નથી. ટ્રાફિક ફસાઈ ગયા હતા, બહુ બધું થઈ ગયું. સૌરવ જોશી જેમ પોપટ થઈ ગયું છે, અમારું થઈ ગયું છે. તો અત્યારે અમે જઈએ છીએ સ્ટેશન. ઓલો ભાઈ તમે જોઈ શકો છો આ જાય અને અમે અહીંયા પાછળ છીએ અને અમે ટેક્સી વાળા અમને ક્યાં જલ્દી ચાલીએ. ટેક્સી વાળાને ખબર નથી ક્યાં કઈ છે. તો હવે લેટ્સ મેક સમ મેમરીઝ. યસ અત્યારે આવી ગયા છીએ અમે રિક્ષામાં છીએ. તમે જોઈ શકો છો વ્યૂ આજુબાજુ. તો અત્યારે રિક્ષામાં છે. રિક્ષામાં છું, ટેક્સીમાં છું. અવાજ ધીમો આવશે, અવાજ બહુ ધીમો આવશે. ઠીક છે? અત્યારે સિદ્ધિવિનાયક મંદિર જઈએ છીએ. ત્યાં જઈને તમને બતાવીએ. પ્રથમ નથી ત્યાં ગયો છે, બીજી હોટલમાં ગયો જ પૂછવા. અવાજ તમને બહુ ધીરો આવતો હશે તો એટલે તમને મળવે પછી. બાય. સો ગાઈસ અત્યારે આવી ગયા છે સિદ્ધિવિનાયક ટેમ્પલ. મેં તમને બતાવ્યું હતું ટેક્સીમાં. આ તમે જોઈ શકો છો અમે અત્યારે વેઇટિંગ કરીએ છીએ. ત્યાં પ્રથમ ને મારા પપ્પા પૂછવા ગયા છે તો ત્યાં વેઇટિંગ કરીએ છીએ અત્યારે. કેવું લાગ્યું? કેવું લાગ્યું? આવાજ જ નહીં આવે ગઈ. બહુ અવાજ છે. આ તમે અત્યારે વેઇટિંગ કરીએ છીએ, આવે એટલે સાથે દર્શન કરવા જઈએ. આ તમે જોઈ શકો છો અહીંયા લાઈવ દર્શન આવે છે. અહીંયા આરતી ને હજી પૈતી જ છે. તો જલ્દી દર્શન પતાવીએ અને તમને બહાર મળીએ. ઠીક છે? પ્રથમ તો ત્યાં ગયો છે તો આવે ને એટલે વાત. ઠીક છે ભાઈ? હવે જમી લીધું છે, દર્શન ને એમાં કરી લીધા છે. જો આયા તમે રસ પૂરીને ખાધું છે, જમાઈ ગયું, ધરાઈ ગયા છે. સિદ્ધિવિનાયક દર્શન થઈ ગયા અને જમાઈ આગળ ઉતારવાનું કીધું તો હું ઉતાર્યો નહીં. બેન शब्दों का उच्चारण विराट कोहली बड़ा तगड़ा करता है. वो एक बेन स्टोक है, इंग्लैंड का प्लेयर. હવે બીજા જવાના છીએ તો પછી ત્યાંનો વ્લોગ ઉતારશું. આમ જો આ હોટલ છે, આમ જોઈ શકો છો તમે. સિદ્ધિવિનાયકની બાજુમાં છે. બનાવ્યો અમારા વ્લોગમાં. મસ્ત ખાવાનું સારું હતું પણ થોડીક વેઇટરની કમી છે એટલે ધીમું કામકાજ છે થોડુંક. બાકી મજા આવી. એક્સપિરિયન્સ સારો હતો. ખાવાનું બેસ્ટ. ઓકે આગળ મળવું. We up in the clouds with the sun in our eyes. Show me love, don't need no money, don't need nobody, just need your body. ગાઈસ અત્યારે અમે આવી ગયા છે બેન્ડ. शब्दों का उच्चारण विराट कोहली बड़ा तगड़ा करता है. वो एक बेन स्टोक है, इंग्लैंड का प्लेयर.
બેન્ડ સ્ટેન્ડ ગાઈસ હા યાર તમે આ એન્ટ્રી જોવો ખાલી આ સાઈડથી એન્ટ્રી છે પછી આ સાઈડ આવો તમે ત્યારે આ તમને વ્યૂ બતાવે ઓ ભાઈ સાબ આ મેન બ્રિજ જ્યાંથી આવ્યા છે અહીંયા અમારું ફોટોશૂટ હાલે છે અત્યારે દરિયા ગીતનું શૂટિંગ જોવો તમે કેવો મસ્ત છે. આ જોવો આ તમે ખાલી હા જોવો તમે મોજ જ આવે આ બાજુ દરિયો સોરી આ જોઈ શકો છો તમે અહીંયા બરાબર સીલિંગ છે અહીંયા ફોટો પાડ્યા અમે અને અત્યારે અહીંયા ફોર્ટ ઉપર જઈએ છીએ સારો મોલ છે અહીંયા મજા આવી અહીંયા પહેલી વારનો એક્સપિરિયન્સ બહુ. હા યાર તમે ખાલી પાણી જોવો પછી તમને તો શું કે કેમ બાકી એક નંબર આમ જોઈ શકો છો તમે વ્યૂ આમ જુઓ તમે આ બહુ મસ્ત મજાનું છે અત્યારે જ આવ્યા છીએ અમે આ બહુ મજા આવે ઠંડો પવન આવે અત્યારે તડકો છે હમણાં થોડોક ઠંડો પવન આવતો જાય એમ મજા આવતી જાય આમને આમ બનાવ્યો વ્લોગમાં આમ જોવો તમે આપણે ત્યાં કાગડા જોવા નથી મળતા અહીંયા કાગડા નકરા આ જોઈ લો વ્યૂ જોવો તમે કેવું મસ્ત છે જોઈ લો पल के झपकता है आसमां उसने भी तुझसा देखा कहाँ है रौनके वहाँ तू है जहाँ मेरी बाहों में रहना यही है दुआ तू अगर मेरी ये हवाएं तेरी तू अगर मेरी सारी राहें तेरी तू अगर